સુરતની એએમએનએસ કંપનીમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરતની એએમએનએસ કંપનીમાં આગનો મામલો સામે આવ્યો। મૃતકના પરિજનોએ મંતવ્ય ન્યૂઝ સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો છે। તો કંપનીમાં કામ કરતા પરિવારના સદસ્ય હજુ મિસિંગ હોવાનું સંબંધીઓ જણાવી રહ્યા છે। તો ડીએનએ ટેસ્ટ કરવા માટે પણ પરિવારની લાચારી। ત્યારે કંપની પર પોલીસની રહેમ નજર હોવાના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા છે। તો કંપનીના એક પણ અધિકારી સિવિલમાં ફરક્યા નથી તેવું પરિવારજનોએ જણાવ્યું છે। ડીએનએ ટેસ્ટ કરી પરિવારના સભ્ય શોધી આપવાની માંગ ઉઠી છે। તો ઘટના બની ત્યારથી અત્યાર સુધી અનેક કર્મચારીઓ મિસિંગ હોવાનું જણાવ્યું છે। ત્યારે આ સમગ્ર ઘટનામાં કુલ 4 લોકોના મોત નિપજ્યા છે। ત્યારે પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરતની એએમએનએસ કંપનીમાં આગ લાગવાનો જે મામલો સામે આવ્યો છે તેને લઈને મૃતકના પરિવારજનોએ મંતવ્ય ન્યૂઝ સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો છે। કંપનીમાં કામ કરતા પરિવારના સદસ્ય હજુ મિસિંગ હોવાનું સંબંધીઓએ જણાવ્યું છે। વર્ષનો અંતિમ દિવસ કાળ બન્યો હોય એવું લાગ્યું છે। ખૂબ જ ખરાબ ઘટના આગની બની હતી ત્યારે સુરતના હજીરા ખાતે એએમએનએસમાં જે આગની ઘટના બની હતી, બ્લાસ્ટ થયો હતો, એમાં 4 લોકો દાઝ્યા હતા અને 4 લોકોના જે પરિવાર છે એ હજી પણ મદદની ગુહાર લગાવી રહ્યા છે, મદદની માંગ કરી રહ્યા છે। કંપની આવી રહી છે કે કેમ એમની મદદ માટે, કે પોલીસે કોઈ મદદ કરી છે કે કેમ, એ માટે આ તમામ પરિવારજનો અહીં સુરતના જે નવી સિવિલ હોસ્પિટલ છે ત્યાં જોવા મળી રહ્યા છે। એક સંબંધી અહીંયા અત્યારે આપણી સાથે છે, આપણે એમની જોડે વાત કરીને જાણીએ। ભાઈ, શું કરવું છે, શું કહેવું છે અત્યારે? બેન, કાલે સાંજે 5 વાગ્યાની ઘટના બની તો હાલે પણ મતલબમાં કંપનીના કોઈ પણ માણસો અહીંયા આવ્યા નથી। હાલે પણ કંપનીના કોઈ પણ માણસો આવ્યા, અમે 130 કિલોમીટર દૂરથી 10 વાગે અહીંયા આવી ગયા, પણ કંપની 26 કિલોમીટરની રેન્જમાં છે, ત્યાંથી એક પણ ઓથોરાઇઝ પર્સન અહીંયા આવીને માણસોને કોઈ સાંત્વના કે કોઈ આપ્યું નથી। અહીંયા હજુ પણ નથી આવ્યા। 18-20 કલાક થવા આવ્યા પણ એક પણ મતલબ કંપનીનો માણસ અહીંયા આવ્યા નથી। અને હમણાં ફોરેન્સિક ડીએનએ માટે મતલબમાં પ્રોસેસ અત્યારે ચાલુ કરવાના એમ માટે અહીંયા અંદર લાવ્યા છે એમના માતા પિતાઓને। કોઈ મદદ મળી છે કંપની તરફથી કે પોલીસ તરફથી? કોઈ ફરિયાદ નોંધવામાં આવી છે? કઈ રીતનો અત્યારે કામગીરી ચાલી રહી છે? આપ બધા સંબંધી છો, કઈ રીતનો વ્યવહાર થઈ રહ્યો છે? બેન, અહીંયા કોઈ મદદ મળી જ નથી। એમ કે ચાલો મદદ માટે જો કરવાની હતી તો એ લોકો ટાઈમ પર આવી ગયેલા હતા અહીંયા કંપનીના માણસો। અહીંયા કંપનીના માણસો જ નથી આવ્યા। પોલીસ તંત્ર કંપનીને સપોર્ટ કરે છે એવું લાગે, કારણ કે આવતા છે પણ હજુ આવ્યા કોઈ નથી। 20 કલાક થવા આવ્યા, 20 કલાકમાં માણસ મતલબ ફોરેનથી આવી જાય। વાત તો સાચી છે કે હજી સુધી કંપનીનું કોઈ પણ વ્યક્તિ અહીંયા આવ્યું નથી ડીએનએ ટેસ્ટ કરાવવા માટે। પરિવાર પણ અહીં ફાંફા મારી રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક કંપની દ્વારા હજી કોઈ પણ જાતની કોઈ મદદ કરવામાં આવી નથી। આગમાં લોકો દાઝ્યા છે, પરિવારો અટવાયા છે। બેન, તમારા પરિવારના લોકો છે, તમે જ તમારી પરિસ્થિતિ જાણી શકો છો, પરંતુ અત્યારે જે રીતની પરિસ્થિતિ છે, શું મદદ મળી રહી છે આપણે? કોઈ મદદ નથી મળી રહી, નથી પોલીસની મદદ કે નથી કંપનીની મદદ, ખાલી કહેવાની છે મદદ, બાકી કોઈ મદદ નથી। કોઈ માણસ જ અહીંયા આવીને ઊભું નથી રહ્યું તો કોણ મદદ કરશે? અમે, મારો સગો ભાઈ છે, હજુ સુધી કાલ સવારનો ઘરેથી નીકળ્યો છે 7-7:30 વાગ્યાનો, આજે 12 વાગવાનો હજુ સુધી આવ્યો નથી। ને કંપની એમ જ કહે છે મિસિંગ છે, પણ કાં મિસિંગ છે? ને અમને તો ખાલી વાયા ખબર પડી કે અહીંયા સિવિલમાં છે ને અમે આવ્યા છે, એ બી હજુ અમને કન્ફર્મેશન નથી કે મારો ભાઈ છે કે નથી। ને અમને તો વાયા થ્રુ એટલી બી ખબર પડી છે કે 40 થી 50 માણસનું આવું થયું છે, તો આ 4 જ વ્યક્તિ અહીંયા છે, તો બીજા માણસ ગયા ક્યાં? તમારા ભાઈનું નામ શું છે અને તે ત્યાં શું કામ કરતા? લિફ્ટ ટેકનિશિયન હતો, જિગ્નેશ પારેખ। અને હવે શું કરીશું? ભાઈ મળ્યા જ નથી? ભાઈ મળ્યા જ નથી હજુ બી। ને અમે આ ધક્કા ખાઈએ છે કાલ રાતના અહીંયાથી, બસ એક પર એક બીજા પર દોડે છે કે હમણાં સાહેબ આવશે, હમણાં આ સાહેબ આવશે। કોઈ સાહેબ અહીંયા આવ્યું નથી હજુ સુધી। શું કોઈ પોલીસ ફરિયાદ નોંધાય છે આપ લોકો દ્વારા? પોલીસને કંઈક જાણ કરવામાં આવી કે પછી કંપનીને કોઈ રજૂઆત કરવામાં? જાણ કરી છે, અહીંયા કોઈ કમ્પ્લેન સ્વીકારવા બી તૈયાર નથી। એ લોકો એમ જ કહે છે કે હજીરા પોલીસ કરશે, હજીરા પોલીસનું કોઈ હતો પતો જ નથી અહીંયા। એટલે આનો મતલબ તો એમ જ થઈ ગયું છે કે કંપની અને પોલીસ મળી ગઈ છે। એ જ થઈ ગયું ને કે કંપની ને પોલીસ ભેગા થઈ ગયા છે, એટલે અમને કંઈ ખબર નથી પડતી। આટલી મોટી કંપની છે, પૈસા ખવડાવશે, બધું દબાઈ જશે, તો અમારા માણસનું શું? અમારો માણસ ક્યાં ગયો? એના પરિવારને કોણ જોશે? એની બૈરી છે, એને મા બાપ છે, ને કોણ જોશે? એનો કોણ જવાબ આપશે? हाँ काले डीसीपी साहेब भी अमने कही गया कि तमे टेन्शन नहीं लो, सवारे 9 वागे अहीं पीआई साहेब आवशे के कंपनीना माणस आवशे, हजू सुधी कोई आव्युं नथी।
તો અમારે હવે કરવું શું? એટલે કોઈ મદદ અહીંયા મળી નથી રહી ભાઈ, પરંતુ શું પોલીસ પણ અહીંયા દેખાઈ રહી છે, તો પોલીસની કોઈ મદદ નથી મળી રહી? પોલીસ દેખાઈ રહી છે અહીંયા. શું મેડમ 50 ઇન્ટરવ્યૂ આપી ચૂક્યો છું શાંતિ મેં. તમને આટલી બધી સિરિયસનેસ હોય તો બોલાવી દો બધાને, અહીંયા ઊભા કરી દો. છે તમારામાં તાકાત નથી ને તો બંધ કરી દો. એટલે પરિવારમાં અત્યારે સ્પષ્ટ રોષ જોવા મળી રહ્યો. કાલ રાતનો મીડિયાવાળા સાથે અમે વાતચીત કરીએ છીએ, તો કાલ રાતની મીડિયા કરે શું છે? હમણાં સુધી કોઈ જ આવ્યું નથી અહીંયા, કોઈ જ આવ્યું નથી અહીંયા. અમને અડધો કલાક કહે છે. હવે અમે એ જ વિચાર્યું છે, તમને કેવી રીતે જાણ થઈ કે આ રીતે પરિવારના જણો મિસિંગ છે? કોઈ કીધું? કોઈ જ કીધું નથી. કંપનીમાંથી તો હજુ બી કોલ નથી આવ્યો. અમે વાયા થ્રુ જ અહીંયા આવ્યા છે, એટલે અમને એ પણ નથી ખબર કે જે બોડી લાવ્યા છે અમારી છે કે નથી એમ. બસ અમે તો જાતે જ આવ્યા છે કે આ જે બોડી છે એની સાથે અમારું DNA ટેસ્ટ કરો ને અમને કહો કે આમાં અમારો વ્યક્તિ છે કે નથી એમ. DNA માટે માની ગયા છે, પોલીસ મદદ કરી રહી છે, શું છે? એ હવે હમણાં જ હજુ તો આવ્યા છે, જસ્ટ કાલ રાતના હમણાં જ આવ્યા છે. સવારના બોલાવેલા હતા તો બી દૂરથી પોતાના સંબંધી માટે સિવિલ પહોંચી ગયા, પણ કંપનીના કોઈ પણ કર્મચારી નહીં આવ્યા હોવાની પણ અત્યારે ફરિયાદ ઉઠી રહી છે. પોલીસની પણ ભૂમિકા છે એની અંદર પણ કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત.